કાલે આપણે મોર્ગનના જે બે પ્રયોગોની ચર્ચા કરી છે, ક્રોસ એ અને ક્રોસ બી, ખાસ કરીને સહલગ્નતા અને પુનઃ સંયોજન કઈ રીતે એણે પ્રયોગ દ્વારા વર્ણવેલું છે એની વાત આપણે કરી છે. F2 પેઢીની સંતતિમાં પિતૃ અને બિનપિતૃક પ્રકારના જે સંયોજનો છે એનું જે પ્રમાણ છે એને કેન્દ્રમાં રાખી અને થયેલા પ્રયોગો હતા, જેમાં જે નોંધનીય બાબત આપણા માટે હતી, જે યાદ રાખવાની આપણે છે, એ બાબત છે કે જ્યારે કોઈ પણ રંગસૂત્ર ઉપર આવેલા જનીનો જો એકબીજાથી નજીક હશે તો એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન દરમિયાન સાથે રહેશે. બરાબર છે? આ ઘટનાક્રમને આપણે સહલગ્નતા કહીએ છીએ. જો બે કારકો, બે જનીનો વચ્ચેનું અંતર વધારે છે તો જેટલું અંતર વધશે એટલી એની છૂટા પડવાની સંભાવના વધી જશે. જો છૂટા પડવાની સંભાવના વધી જાય તો સિમ્પલ લોજિક છે કે એનું પુનઃ સંયોજન થાય. એટલે આ ઘટનાક્રમને પુનઃ સંયોજન આપણે કીધું છે. સિમ્પલ લોજિકથી સમજાવું તમને. હું મારી સામે એક ટેબલ રાખી, ટેબલ ઉપર બે ગ્લાસ ગોઠવું અને મારા હાથમાં બોલ હોય, મારે બોલને બે ગ્લાસની વચ્ચેથી જ પસાર કરવો છે, તો વચ્ચેથી જ પસાર થાય એની શક્યતા કેમ વધશે? તો કે એનું ડિસ્ટન્સ વધશે. તો એ બે વચ્ચે જેટલું વધારે અંતર હશે એટલી વધારે શક્યતા છે કે એ બે વચ્ચેથી હું બોલ જે મારા હાથમાં છે એને પસાર કરાવી શકું. એમાં રાઈટ ઓર રોંગ? એક્ઝેક્ટલી એ જ સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે કે પુનઃ સંયોજન એટલે શું? તો કે બે જનીનો જે એની વચ્ચેથી કાપવાનું છે ને આપણે, એક ટુકડો બીજામાં ને બીજાનો ટુકડો પહેલામાં. બરાબર છે ને? વ્યતિકરણમાં તો એવું થાય ને, વચ્ચેથી કપાઈ જાય છે. યાદ આવી ગયું? તો કપાવાની શક્યતા વધી જાય ક્યારે? જો બે જનીન વચ્ચેનું અંતર વધી જશે. તો ગઈકાલે મેં તમને આકૃતિ દ્વારા એ સમજાવેલું હતું. આઈ હોપ કે તમને એ રફલી યાદ હશે. છતાં કોઈને કાંઈ એ પ્રયોગની અંદર અટપટું લાગ્યું હોય, ઘરે જઈને તમે વાંચ્યું જ હશે, જો અટપટું લાગ્યું હોય, નથી સમજાયેલી કોઈ ઘટના હોય તો તમે મને અત્યારે જ કહી દો, પછી જ હું આગળ વધું છું એક સ્ટેપ. હજી ફટાફટ નજર ફેરવી લ્યો અને તમને એવું લાગતું હોય કે તમને આ વસ્તુ નથી સમજાણી તો તમે મને પૂછી શકો છો અત્યારે જ. ઓલરાઈટ, તો હવે એની અંદર જે આપેલું છે એના મુખ્ય વિધાનો હું તમને સમજાવતો જાઉં છું. બરાબર છે? તમારી ટેક્સ્ટબુકમાંથી જ મેં કોપી કરી અને મારી સ્લાઇડ્સમાં મૂકેલા છે અને હું એને એક્સપ્લેન કરતો જાઉં છું. ઓકે, સૌથી પહેલું છે સહલગ્નતા અને પુનઃ સંયોજનની જે સમજૂતી રજૂ થયેલી છે બુકની અંદર, એના સ્ટેટમેન્ટ્સ, એના વિધાનો હું તમારી સામે અહીંયા જે મૂકેલા છે એ સમજાવું છું. તો સહલગ્નતામાં શું લખેલું છે જુઓ. એક જ રંગસૂત્ર એના બે અથવા તો બે થી વધુ જનીન ભૌતિક જોડાણ દર્શાવે છે. ભૌતિક જોડાણનો અર્થ શું છે? એક જનીન બીજા જનીન સાથે જોડાયેલું છે. આ રીતે એને ભૌતિક જોડાણ કહેવાય. તો ઈ A, B, C, D, તો A અને B એકબીજા સાથે જોડાયેલા કહી શકાય ને. B અને C એકબીજા સાથે જોડાયેલ, પણ A અને Z એકબીજા સાથે કેમ કઈ રીતે જોડાયેલ નથી એમ. તો ભૌતિક જોડાણનો અર્થ એવો કાઢવાનો રહીએ આપણે. અબ સમજ में आ रही है बात, है ना? ओके, સો એક જ રંગસૂત્રના બે કે બે થી વધુ જનીન એકબીજા સાથે ભૌતિક જોડાણ દર્શાવતા હોય છે. જ્યારે એમાં ભૌતિક જોડાણ હોય ને તો એનું મુક્ત સંશ્લેષણ સામાન્ય રીતે થતું નથી. મુક્ત વિશ્લેષણનો મતલબ શું? છૂટા પડવું, વ્યતિકરણમાં.
તો એ વ્યતિકરણ ન થાય. શું કામ? કારણ કે એકબીજા સાથે ભૌતિક જોડાણ છે, એટલે થાય ને તો પણ એકી સાથે જ જશે. એ મેં ગઈકાલે જ તમને જે ઓલા બે રંગસૂત્રો હતા, બરાબર છે, સમજાત રંગસૂત્ર ઉપર કઈ રીતે વ્યતિકરણ કરી અને આપલે કરી અને સમજાયું હતું. તો મુક્ત વિશ્લેષણ એવા કારકોનું ન થાય કે જેમાં સહલગ્નતા હોય. નો જ થાય એવું નહીં, સામાન્ય રીતે ન થાય. એટલે એવું જરૂરી નથી કે નો જ થાય, એમ થઈ પણ શકે, પણ એ ભાગ્યે જ બનતી ઘટનાઓ છે. રેરેસ્ટ રેર કન્ડિશનમાં એવું થશે. રેડી? તો આ બે સ્ટેટમેન્ટની પ્રોપર સમજૂતી તમને મળી ગઈ છે, તમને સમજાઈ ગયું છે એ શું કહેવા માંગે છે? યસ ઓર નો? ઓલ રાઈટ, ગુડ. નેક્સ્ટ, પુનઃ સંયોજન, રિકોમ્બિનેશન. બિનપિતૃ સંતતિ સંયોજન બને નવી પેઢીની અંદર. જે સંયોજન પેરેન્ટ પેઢી એટલે કે પી માં પણ નહોતું અને F1 સંતતિની પેઢીમાં પણ નહોતું, F2 ની અંદર મળે એટલે બિનપિતૃ સંયોજનની ઈ પેઢી છે, પુનઃ સંયોજન વાળી. તમારી ટેક્સ્ટબુક પ્રમાણેના શબ્દો છે આ, બરાબર છે. બીજું, મુક્ત વિશ્લેષણ અથવા તો વ્યતિકરણ દ્વારા જ બનતી ઘટના છે, બરાબર છે. વ્યતિકરણ દ્વારા જ બને છે એવું મેં તમને પહેલા જ સમજાવ્યું હતું. ઇવન આકૃતિ દ્વારા સમજાયું મેં તમને કે કઈ રીતે એ છૂટા પડે છે વ્યતિકરણમાં. તો મુક્ત વિશ્લેષણ થાય છે એટલે કે એ વ્યતિકરણ દ્વારા બનતી ઘટના છે. પુનઃ સંયોજનનું કારણ શું છે? વ્યતિકરણ, એટલે કે મુક્ત વિશ્લેષણ. રેડી? તો આટલું પહેલા સમજાઈ ગયું છે. ઓકે, હવે જે આકૃતિ દ્વારા તમને રજૂ થયેલ સમજૂતી છે એ સમજૂતીની વાત અહીંયા રાખેલી છે કે મોર્ગનના પ્રયોગના જે મુખ્ય તારણો છે એ મુખ્ય તારણો મેં અહીંયા રજૂ કર્યા છે તમારી સામે. તારણ નંબર 1, બે જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ ન પામે અને F નું પ્રમાણ 9:F2 માં 9:3:3:1 કરતા નોંધપાત્ર રીતે અલગ પ્રાપ્ત થાય, બરાબર છે. આ છે તમારું પ્રયોગ જે પહેલો હતો ક્રોસ એ, એની વાત. 9:3:3:1 માં પિતૃક અને બિનપિતૃક સંતતિનું પ્રમાણ મળવું કેટલું જોઈતું હતું? 62.5 અને 37.5, પણ એવું નહોતું મળ્યું. હવે શું કામ એવું નહોતું પડ્યું એનું કારણ તો તમને ખબર છે. કારણ કે એ જનીનો એકબીજાની બાજુમાં ગોઠવાયેલ હતા, જનીનો વચ્ચેનું અંતર ઓછું હતું, સહલગ્નતા વધુ હતું, એટલે પુનઃ સંયોજન ઓછું થાય. સિમ્પલ લોજિક થઈ ગયું, બરાબર છે. એટલે આ પહેલું સ્ટેટમેન્ટ બધાને પ્રોપરલી સમજાઈ ગયું છે. ઓકે, બીજું સ્ટેટમેન્ટ, આ જનીનો એક્સ રંગસૂત્ર ઉપર સ્થિત છે. મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે એક્સ રંગસૂત્ર ઉપરનું છે, વાય રંગસૂત્ર ઉપર નથી. યાદ આવી ગયું છે? ઓલ રાઈટ. ત્રીજા નંબરનું સ્ટેટમેન્ટ, જ્યારે દ્વિસંકરણનો ક્રોસ કરો છો તો બે જનીનો એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય ત્યારે પિતૃજનીન સંયોજનોનું પ્રમાણ બિનપિતૃ પ્રકારથી ખૂબ જ નીચું રહ્યું છે. શું કામ? કારણ કે બંને જનીનોનું ભૌતિક સંયોજન છે, એટલે કે સહલગ્નતા છે. આ ક્રોસ એ ની વાત છે. આજે તમને અહીંયા આપેલું છે એ બધું જ ક્રોસ એ વિશેની માહિતી છે. તો એમાં સહલગ્નતા છે, ભૌતિક સંયોજન છે, કારણ કે એકબીજાથી નજીક ગોઠવાયેલા બંને જનીન છે, જનીન વાય અને જનીન ડબલ્યુ. એમાં એ રાઈટ? બરાબર છે. યાદ આવી ગયું છે? ફરીથી તમારી સામે આમ બી આકૃતિ હશે જ. તો અહીંયા આ જે આકૃતિ છે એમાં આ પ્રથમ ક્રોસ એ જે છે ને એમાં વાય અને ડબલ્યુ એકબીજા સાથે જોડાયેલ જનીનો છે. જોડાયેલા છે એટલે સહલગ્નતા છે, સહલગ્નતા છે એટલે વ્યતિકરણ નથી, વ્યતિકરણ નથી એટલે આ પુનઃ સંયોજિત જે પ્રમાણ છે ને એ ખૂબ નીચું આવ્યું છે. આટલું આપણે સમજવાનું છે. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે, હવે હું નેક્સ્ટ સ્લાઇડમાં જઉં છું. આના પછીનું જે માહિતી છે એમાં ઓકે, સફેદ જનીન અને પીળા જનીન ખૂબ જ નજીકથી જોડાયેલા હતા એટલે પુનઃ સંયોજન 1.3% અહીંયા મળ્યું હતું આપણે. શું કામ? કારણ કે નજીક જોડાયેલા હતા. ઓકે, સફેદ અને લઘુપંખ એટલે હવે ક્રોસ બી ની વાત છે. સફેદ અને લઘુપંખ વાળું આ છે, બરાબર છે.
તો એમાં જનીનનું પુનઃસંયોજનનું પ્રમાણ વધી અને 37.2 થઈ ગયું છે. જો આવી રહ્યું અહીંયા 37.2 થઈ ગયું. હવે એનું શું કામ એવું થયું? કારણ કે એમાં સહલગ્નતા ઓછી છે. સહલગ્નતા ઓછી છે એનો મતલબ શું છે? જનીન વચ્ચેનું અંતર વધી ગયું છે. સહલગ્નતા એટલે જનીન વચ્ચેનું અંતર ન હોય, સહલગ્નતા નથી એટલે જનીન વચ્ચેનું અંતર છે. ચાલો, આમાં ડાઉટ છે બંને સ્ટેટમેન્ટની અંદર કોઈને કાંઈ? ઓલ રાઈટ, ઓકે. તો જનીન વચ્ચેનું અંતર અહીંયા ઘટી ગયું છે. નજીકથી જોડાયેલ જનીનોમાં પુનઃસંયોજન ઓછું હોય અને જનીન વચ્ચેનું જેમ અંતર વધારે તેમ પુનઃસંયોજન વધારે જોવા મળે. રેડી? ઓકે. તો આ એના ફાઇનલ તારણો છે. હવે છેલ્લે આખા પ્રયોગના અંતે, ઓલું જે આખો પ્રયોગ તમને આપેલો છે એની નીચે આ સ્ટેટમેન્ટ આપેલું છે સરસ મજાનું, કે મોર્ગનના એક વિદ્યાર્થી હતા, પીએચડી મોર્ગનની નીચે કરેલું એવા વિદ્યાર્થી જેનું નામ છે એલ્ફ્રેડ સ્ટર્ટિવેન્ટ. બરાબર છે? એણે મોર્ગન સાહેબના માર્ગદર્શનની નીચે સંશોધનો કર્યા છે. હવે એનું સંશોધન શું છે એની વાત કરીએ આપણે. તો એણે મોર્ગન સાહેબે એવું આછો પાતળો ખ્યાલ અપાયો હતો કે જનીન વચ્ચેનું અંતર વધારે પણ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે. સંલગ્નતા અને વ્યતિકરણનો જે સિદ્ધાંત, તો એને આધારે એક સ્ટેપ આગળનું રિસર્ચ સ્ટર્ટિવેન્ટે કરેલું છે. તો એણે શું કર્યું? એક જ જનીન, એક જ રંગસૂત્રમાં જનીનની જોડની પુનઃસંયોજિત આવૃત્તિ એણે જનીન વચ્ચેના અંતર તરીકે લીધી, જેને કારણે રંગસૂત્રમાં એની સ્થિતિનો એણે નકશો તૈયાર કર્યો. ઓકે, હવે સમજાવું તમને એ શું કહેવા માંગે છે. કે દાખલા તરીકે આ કોઈ રંગસૂત્ર છે, આ કોઈ રંગસૂત્ર છે, આપણે એવું માની લઈએ છીએ. બરાબર છે? એની ઉપર ઘણા બધા જનીનો છે, આવા ઘણા બધા જનીનો છે. હવે કયું જનીન ક્યાં છે? બરાબર છે? કયું જનીન ક્યાં છે અને બે જનીન વચ્ચેનું અંતર કેટલું હોઈ શકે, સમજાય છે? એ નક્કી કરવા માટેની પદ્ધતિ અને પ્રક્રિયા. તો બે જનીન કોઈ પણ, દાખલા તરીકે આપણે જનીન લીધું છે W અને M. બરાબર છે? બીજું જનીન છે Y અને W. આ બે જનીન આપણે જે ઉદાહરણથી સમજ્યા છીએ એની જ વાત કરીએ. તો સ્ટર્ટિવેન્ટનું રિસર્ચ શું છે ખબર છે? કે કોઈ પણ જનીન આવેલું ક્યાં હશે? તો કે રંગસૂત્ર ઉપર. તો રંગસૂત્ર એની ઉપર ચોક્કસ જનીનો છે. બરાબર છે? જનીનો એક થી વધારે છે. આઈડિયા દાખલા તરીકે જનીન Y, જનીન W અને જનીન M, ઉદાહરણ તરીકે. બરાબર છે? તો આ ત્રણ જનીનો જે તમને અહીંયા દેખાય છે, તો એના વચ્ચેનું અંતર કેટલું હોઈ શકે? એનું અંતર કેટલું? હવે આમાં કિલોમીટર તો હોય નહીં, આમાં મીટરે હોય નહીં, સેન્ટીમીટરે હોય નહીં, નેનોમીટરે ન હોય. કાંઈક અલગ જ યુનિટ આપવું પડે, કાં તો આ તો વેરી 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 માઇન્યુટ માઇક્રોમાં હોય. યસ સર. મેં જ કર્યું તને જોઈને, ચિંતા ના કર. આપણે એક પોઈન્ટ વધારાનો ભણ્યા છીએ અત્યારે. એ એવો છે કે આપણે ગઈકાલ સુધી અહીંયા સુધી તો સમજી ગયા હતા મેન્ડલનો પ્રયોગ આખો,
બરાબર છે. મેં એ લોકોને વાંચવા આપ્યો તો ફરીથી કે અત્યારે વાંચી લ્યો, કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી લ્યો. જનરલી કોઈને કાંઈ ડાઉટ નહોતો, એટલે આપણે આ સ્લાઇડ ઉપર આવ્યા છીએ. બરાબર છે. એ સ્લાઇડ એવી છે કે મોર્ગનના વિદ્યાર્થી છે, એમણે એક એનું સંશોધન આગળ વધાર્યું છે. એ સંશોધન વિશે હું અહીંયા એક્સપ્લેન કરી રહ્યો છું કે આપણે જે ઉદાહરણ ભણ્યા છીએ એમાં કોઈ પણ એક રંગસૂત્ર લીધું, એ રંગસૂત્ર ઉપર 3 જનીનો હતા, જનીન વાય, જનીન ડબલ્યુ, જનીન એમ. હવે એ સ્ટર્ટિવેન્ટ નામના વૈજ્ઞાનિકનું રિસર્ચ શું છે તો કે કોઈ પણ રંગસૂત્ર, એટલે કે આ રંગસૂત્ર છે, એની ઉપર ઘણા બધા જનીનો છે. દાખલા તરીકે જનીન વાય છે, જનીન ડબલ્યુ છે, જનીન એમ છે. તો હવે એની વચ્ચેનું અંતર માપવાની એને ક્રિયાવિધિ આપી છે. તો જનીન માપવાનું, જનીન વચ્ચેનું જે અંતર માપવાનું છે એનો કોઈ એકમ રાખવો પડે. એક દાખલા તરીકે કિલોમીટર છે, સેન્ટીમીટર છે વગેરે. તો પહેલી વાત કરીએ આપણે એવા એના યુનિટની. એનો જે યુનિટ છે ને, એ યુનિટનું નામ પાડ્યું એને એના ગુરુ ઉપરથી, મોર્ગન ઉપરથી. સેન્ટીમોર્ગન એવું નામ આપ્યું. શું નામ આપ્યું? સેન્ટીમોર્ગન. ટૂંકમાં હું કહેવા એવું માંગુ છું કે કાલ સવારના ભવિષ્યમાં તમે મોટા લેવલના ડોક્ટર બનો ને કંઈક નવું રિસર્ચ કરો તો પછી તમારે નામ આપવામાં તમે સમજી ગયા ને? હા એમ, ઓકે, યાદ રાખવું એમ, બરાબર ને? તો સેન્ટીમોર્ગન એવું એને યુનિટનું નામ આપ્યું એમ, બરાબર છે. હવે એને હવે નક્કી કેમ કરવું કે આ અંતર આટલું અથવા તો આ અંતર આટલું? એટલે એનો જે નક્કી કરવાનો જે ક્રિયાવિધિ છે એ કોના ઉપરથી નક્કી કરી એણે? તો કે તેની પુનઃ સંયોજન, એની જે આવૃત્તિ છે ને એને આધારે. પુનઃ સંયોજનની આવૃત્તિ. હવે એનો મતલબ શું થાય? પુનઃ સંયોજનની આવૃત્તિ એટલે ટકાવારી, કેટલું પુનઃ સંયોજન થાય છે. તો હવે આપણે એને ઉદાહરણમાં લઈએ. ઉદાહરણ આનું પુનઃ સંયોજન વાળું કે દાખલા તરીકે મારે આ બે જનીન વચ્ચે અંતર કેટલું છે, બરાબર છે, એ જાણવું છે. તો જનીન વાય અને ડબલ્યુ વચ્ચેનું અંતર ઇઝ ઇક્વલ ટુ એની પુનઃ સંયોજનની આવૃત્તિ. કેટલા ટકા પુનઃ સંયોજન થયું હતું એમાં જુઓ તો. જામનગર 98.7. પુનઃ સંયોજન, એ પિતૃ નહીં, બિન પિતૃ. પુનઃ સંયોજન એટલે બિન પિતૃ થાય. રાજકોટ વાળા ભાઈ બોલો. 1.3. 1.3 રાઈટ આન્સર. 1.3% પુનઃ સંયોજનની આવૃત્તિ. હવે હું એને અંતર કહું ને તો ટકા પાછળથી નીકળી જાય. 1.3 સેન્ટીમોર્ગન, આ એની વચ્ચેનું અંતર થયું. સિમ્પલ. તો જનીન વાય અને જનીન ડબલ્યુ વચ્ચેનું અંતર 1.3 સેન્ટીમોર્ગન કહેવાય. હવે આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને જનીન ડબલ્યુ અને જનીન એમ વચ્ચેનું અંતર કેટલું થાય? 37.2 સેન્ટીમોર્ગન. આખું બોલવું પડશે, ફિઝિક્સમાં લખવું પડે ને પાછળ, મીટર પર સેકન્ડ સ્ક્વેર એમ, એવું. બરાબર છે? ઓકે, ત્રીજો ક્વેશ્ચન. જનીન વાય અને જનીન એમ વચ્ચેનું અંતર કેટલું? રાજકોટ
38.5. 38.5. ગુડ, બરાબર છે. 38.5. સેન્ટીમોર્ગન. હા, સેન્ટીમોર્ગન, રાઈટ, ગુડ. તો હવે આની ઉપરથી ક્વેશ્ચન કઈ પ્રકારના પૂછી શકાય? ગમે એવા, જે મારું મગજ ચાલી શકે એવું ટ્વિસ્ટ કરીને, પણ બેઝિક સિદ્ધાંત શું વાપરવો એ મેં તમને સમજાવ્યું. ટ્વિસ્ટિંગ કઈ રીતના કરી શકે એ તો હું નક્કી નહીં કરી શકું, એક્ઝામિનર નક્કી કરશે. પણ એ ટ્વિસ્ટને સમજી ક્વેશ્ચનના જે સ્ટેટમેન્ટ છે એનો મિનિંગ ઓળખી અને આમાં કઈ રીતે તમારે આ સિદ્ધાંત વાપરવો એ હવે તમારા ઉપર રહેશે. પ્રશ્ન પૂછી શકાવાની સંભાવના, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટાઈપ છે આ, બરાબર છે. આવો પ્રશ્ન ભૂતકાળમાં પીવાયક્યુમાં ઘણી વખત પહેલા આવતા, છેલ્લા અમુક વર્ષોથી આવા ક્વેશ્ચન આવતા નથી, એટલે આવવાની શક્યતા ખરી. સમજાય છે હું જે કહું છું? કારણ કે નહોતા આવતા, છેલ્લા 3-4 વર્ષમાં મેં જોયા છે, 5-1 વર્ષમાં નથી આવ્યા. એટલે ફરી પાછા આવા ક્વેશ્ચન્સ પૂછી શકાય એવી સંભાવના છે, એટલે મેં તમને ડિટેલમાં કીધું છે આ પ્રકારની સંભાવના આવી શકે છે. તો ખાસ આ યાદ રાખવું. એમ બે જનીનો વચ્ચેના અંતરને, હવે એવું પણ ઘણીવાર આવે છે, ઘણીવાર એવો પ્રશ્ન પણ આવે છે કે આ બે જનીન વચ્ચેનું અંતર આટલું છે, આ બે જનીન વચ્ચેનું અંતર આટલું છે, આ બે જનીન વચ્ચેનું અંતર આટલું છે, તો તમે નક્કી કરો કે પહેલું જનીન કયું ગોઠવવાનું, બીજું જનીન કયું ગોઠવવાનું, ત્રીજું જનીન કયું ગોઠવવાનું, ચોથું જનીન કયું, ક્રમ તમે નક્કી કરો. એવા પ્રશ્નો આવશે. સમજાય છે? હું રેન્ડમલી એક પ્રશ્ન એવો તમને આપું, જુઓ, મજા આવશે. આ તો ગમ્મત જેવી વાત છે. જનીન એ અને ડી વચ્ચેનું અંતર જે છે એ સે ફોર એક્ઝામ્પલ 8.2 સેન્ટીમોર્ગન, આવું એ લખતો નથી. જનીન સી અને બી વચ્ચેનું અંતર એ છે 3.8. જનીન એ અને જનીન સી વચ્ચેનું અંતર છે એ છે 7.0. રાઈટ? હવે તમારે સિક્વન્સ નક્કી કરવાની છે કે દાખલા તરીકે આ ડીએનએ છે, તો ડીએનએ ઉપર એ ક્યાં હશે, બી ક્યાં હશે, સી ક્યાં હશે અને ડી ક્યાં હશે. સિક્વન્સ નક્કી કરવાની છે. કરો જોઈએ ટ્રાય કરીને. હું વેઇટ કરું છું. રાઈટ? ઓકે, રાજકોટ વાળા. બોલો. ACDB. એસી બી દિલ્હી. અને દિલ્હી, બોમ્બે. ઓકે, દિલ્હી, બોમ્બે. ઓકે, બીજા કોઈનો જે જવાબ આવે? ભુજ, સેમ. ઓકે, જામનગર નથી આવ્યો. ઓકે, મોડાસા. સર સેમ. ઓકે, ચાલો જોવાની પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આપણે જે બે નજીક, બેમાં કોમન આવતો હોય ને, બે જોડીમાં કોમન આવે, દાખલા તરીકે હું કહું એડી અને એસી, સે ફોર એક્ઝામ્પલ, તો એ કોમન છે એમાં બેમાં કોણ? એ. બરાબર છે? તો હું એવું નક્કી કરું કે આ એ અને આ ડી છે. બે વચ્ચેનું અંતર કેટલું છે? 8.2 છે, અહીંયાથી અહીંયા સુધી. હવે એ અને સી વચ્ચેનું અંતર કેટલું છે? 7. બરાબર છે? તો એ 8 થી થોડુંક ઓછું હશે, તો આ સી હોઈ શકે. મને ખબર નથી છે, હું ખાલી ગોઠવું છું રેન્ડમલી. અને
હવે મારે બીજું વચ્ચે આ ફિટ કરવાનું છે. બી અને સી વચ્ચેનું અંતર 3.8 છે. 3.8 બી અને સી વચ્ચેનું અંતર. તો હવે બી અને સી વચ્ચેનું અંતર 3.8 હોય એટલે અહીંયા આવી શકે. આ એક શક્યતા છે. તો મારા પ્રમાણે તો ABCD એવું આવ્યું. જો હવે આમાં તમે એવું ન કહી શકો કે ના એવું નથી એમ. હવે તમારું જે તમે AC DB એવું કયો છો, તો AC અને D અને B પાછળ પણ આવી શકે D ની, એ પણ સાચી વાત છે. જો B આ 3.8 હોય તો AB અહીંયા પણ 3.8 હોઈ શકે, આમ 3.8 પણ હોઈ શકે, તો B અહીંયા પણ હોઈ શકે. તો ઇટ ઇઝ રાઈટ. એટલે તમારું લોજિક ખોટું છે એ પણ નથી. તો લોજિક અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. તમને તો 4 ઓપ્શન આપેલા હશે ને, એ 4 ઓપ્શનમાંથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે તમારા માટે સાચો ઓપ્શન કયો રહેશે. તમને 2, 3, 4 આવી વેલ્યુ આપેલી હશે, પણ એપ્લાય કેમ કરવી એ મેં તમને સમજાવી દીધું. એમ આઈ કરેક્ટ ઓર નોટ? રેડી? એટલે એમ તમારે આઈડેન્ટિફાઈ 4 માંથી સાચો જવાબ કયો છે એ કરવાનો રીએ. એ પ્રકારના પ્રશ્નો આવવાની સંભાવના વધારે છે આ વખતે. રેડી? ફાઇન. સો આ પોઈન્ટ અહીંયા સહલગ્નતા, પુનઃ સંયોજન, તો આખો આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. અને નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ તરફ જઈએ તો લિંગ નિશ્ચયન કરીને એક પોઈન્ટ હવે અહીંયા એડ થયો છે વચ્ચે. બરાબર છે? એની આપણે વાત કરીએ. સહેલો પોઈન્ટ છે, સરસ મજાનો. લક્ષણ આપણા શરીરની અંદર ઘણા બધા છે. બરાબર છે? તો પ્રાણી સૃષ્ટિની અંદર એક લક્ષણ આવે છે. આ લક્ષણનું નામ છે લિંગ ભેદ. આ લક્ષણ છે લિંગ ભેદ. ઘણી વખત તમને જોવા મળે કે અમુક પ્રકારના સજીવો એક લિંગી હોય. આ એની અભિવ્યક્તિ છે. ઘણા પ્રકારના સજીવો દ્વિલિંગી હોય, અથવા તો એને બીજી ભાષામાં તમે ઉભયલિંગી કહો છો. બરાબર છે? તો આ બંને એની અભિવ્યક્તિ થઈ. એકલિંગી હોવું એટલે કે નર અલગ સજીવ છે, માદા અલગ સજીવ છે. દ્વિલિંગી એટલે નર અને માદા બંને પ્રકારના લક્ષણો એક જ પ્રાણીમાં હોય, એક જ વનસ્પતિમાં હોય, એક જ પુષ્પમાં હોય. યાદ આવી ગયું? હે ને? તો આ 2 પ્રકારની અભિવ્યક્તિ છે, પણ લિંગ ભેદ છે ને એ લક્ષણ ગણાય આપણા પ્રમાણે, આપણે જે સમજવા માંગીએ છીએ એ પ્રમાણે. એટલે આ થઈ ગયું આપણું લક્ષણ. આ થઈ ગઈ એની 2 પ્રકારની અભિવ્યક્તિ. બરાબર છે? હજી ત્રીજી અભિવ્યક્તિ પણ હોઈ શકે, અને એ છે અલિંગી, એટલે કે વંધ્ય. બરાબર છે? કે જે નથી નર નથી માદા, એક પણ પ્રકારના લક્ષણોને પૂર્ણ રીતે અભિવ્યક્ત નથી કરી શકતા વિકૃતિને કારણે. તો એકલિંગી, દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી, અલિંગી અથવા તો વંધ્ય, 3 પ્રકારની આમાં અભિવ્યક્તિ હોઈ શકે લિંગ ભેદને આધારે. આમાં કોઈને કઈ ડાઉટ છે? દરેક પ્રકારના લક્ષણોની અભિવ્યક્તિ માટે ચોક્કસ પ્રકારના જનીન છે. તો દરેક માટે, કોઈ પણ લક્ષણ માટે ચોક્કસ જનીન છે આપણી પાસે. આ જનીનો રંગસૂત્રો ઉપર આવેલા છે. રેડી?
કોઈ પણ લક્ષણ છે ચોક્કસ જનીનો દ્વારા અભિવ્યક્ત થાય છે અને અભિવ્યક્તિ માટે રંગસૂત્રો છે. જેને આધારે રંગસૂત્રના આપણે બે પ્રકારો, આની પહેલા મેં તમને સમજાવ્યું તો રંગસૂત્રના આપણે બે પ્રકારો પાડી દીધા હતા. એકને મેં કીધું તું દૈહિક રંગસૂત્રો અને એકને આપણે નામ આપ્યું છે લિંગી રંગસૂત્રો. દૈહિક લક્ષણોનું નિયમન કરતા કારકો બધા જનીનો દૈહિક રંગસૂત્ર ઉપર છે. જ્યારે લિંગ ભેદના જે સંયુક્ત કારકો છે એ કેની પાસે છે? લિંગી રંગસૂત્રો પાસે. તો લિંગ ભેદ માટે જવાબદાર કોણ છે? તો કે લિંગી રંગસૂત્રો. અને એના એક પેઢીમાંથી બીજી પેઢીના વહનમાં કઈ રીતે રંગસૂત્રો સંતતિને પ્રાપ્ત થાય છે, કયા પ્રકારના રંગસૂત્રો સંતતિને પ્રાપ્ત થાય છે, એને આધારે જનીનમાં સંતતિમાં લિંગ ભેદ નક્કી થાય. જો એક લિંગી હશે તો નર થશે કે માદા થશે, કે દ્વિલિંગી થશે કે વંધ્ય અથવા તો ઉભયજીવી થશે. બરાબર છે. તો એ લિંગી રંગસૂત્ર ને કારણે એની અભિવ્યક્તિ થાય છે. આટલું સમજાઈ ગયું છે? ઓકે, હવે આપણે આ ટોપિકની અંદર જઈએ. લિંગ નિશ્ચયન. તો પહેલા તો લિંગ નિશ્ચયન એટલે શું? નિશ્ચયન એટલે નિશ્ચિત કરવું. શું નિશ્ચિત કરવું? લિંગ. લિંગ એટલે નર છે કે માદા. તો કોઈ પણ સજીવ જ્યારે એ જન્મ લે છે, સર્જન પામે છે, એ પછી એ નક્કી થાય છે. કારણ કે બહુકોષી સજીવો મોટા ભાગના એક જ કોષમાંથી બનતા હોય છે. હે ને? ચેપ્ટર નંબર 8 ધોરણ 11 પ્રસ્તાવનાની અંદર આપેલું છે. બરાબર. તો આપણો ઇતિહાસ એવો છે કે આપણા જીવન ચક્રની શરૂઆત એક જ કોષીય રચનાથી થાય છે, યુગ્મનજ અથવા તો ફલિતાંડ. ત્યારે નક્કી ન હોય કઈ, ત્યારે એવા લક્ષણો છે જ નહીં નર કે માદા. એ તો જ્યારે ડેવલપમેન્ટ થાય ભ્રૂણનું ત્યારે નક્કી થાય ને. તો એ જ્યારે એનો વિકાસ થતો હોય ભ્રૂણ અવસ્થામાં, ગર્ભ અવસ્થામાં, ત્યારે નક્કી થતું હોય છે. કોને આધારે નક્કી થાય? તમારી અંદર કયા પ્રકારના રંગસૂત્રો છે, ખાસ કરીને લિંગી રંગસૂત્રો. જે પ્રમાણેના લિંગી રંગસૂત્ર હશે એ પ્રમાણે એ જે વિકાસ પામવા વાળો ગર્ભ છે, કાં તો નર તરીકે અથવા તો માદા તરીકે એનો વિકાસ થાય. આ પ્રક્રિયાને લિંગ નિશ્ચયનની પ્રક્રિયા કહેવાય. બરાબર છે. તો લિંગ નિશ્ચયન ને અહીંયા વ્યાખ્યાયિત કરેલું છે કે લિંગ નિશ્ચયનમાં સામેલ રંગસૂત્રોને લિંગી રંગસૂત્રો કહેવામાં આવે છે. જે નક્કી કરે છે લિંગ ભેદ કે નર થશે કે માદા, એ નક્કી કરતા રંગસૂત્રો કયા છે? લિંગી રંગસૂત્રો. બે પ્રકારના લિંગી રંગસૂત્રોને તમે ઓળખો છો. એકનું નામ છે એક્સ રંગસૂત્ર, એકનું નામ છે વાય રંગસૂત્ર. થમ્સઅપ કરો જોઈએ. ઓકે, મેં તમને કોઈ કેલા આઈ થિંક સો ગઈકાલે પ્રશ્ન પૂછ્યો હતો કે પરમ દિવસ પૂછ્યો તો એ ખબર નથી કે આને કેમ ખબર પડી. TH મોર્ગને યાદ છે એમને કેમ ખબર પડી કે આ લિંગી રંગસૂત્ર હશે એમ? કોને યાદ છે આ પ્રશ્ન? તમે કોઈ કે પૂછ્યો તો હે ને? ઓકે, તો નહીં પૂછ્યો, ઇંગ્લિશ મીડિયમમાં પૂછ્યો હશે. પણ એ કેમ, એને કેમ ખબર પડી હશે? ઓકે, તો આ પદ્ધતિ છે ગોઠવવાની રંગસૂત્રોને. બરાબર છે કે જ્યારે સમભાજન થતું હોય, અર્ધીકરણ થતું હોય, તો બધાયમાં કોમન મેથડ એક જ છે. પહેલા G1 થશે, પછી S થશે, પછી G2 થશે. બરાબર છે. ઓકે, સંભાજન હોય કે અર્ધીકરણ હોય, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, એ તો બધું સેમ ટુ સેમ જ સ્ટેપ રહેશે. ભાજનાવસ્થાની અંદર રંગસૂત્રનું નિર્માણ થાય કે ના થાય? ભાજનાવસ્થા સમયે રંગસૂત્રો તમને દેખાશે માઇક્રોસ્કોપની નીચે, એવું તમને કોઈકે કીધું હતું. યાદ છે? કોને કોને યાદ છે? ઓકે, માઇક્રોસ્કોપની નીચે જે રંગસૂત્ર દેખાય ને એને કાં તો જોઈ અને આકૃતિ વડે અથવા તો ફોટો પાડી
અને પછી એમાં કાપી અને ગોઠવણી કરવી પડે. એ ગોઠવણીમાં એના આકારના હિસાબે મોટાથી નાના એવી રીતના ગોઠવણી કરવી પડે. સૌથી મોટાને પહેલું, એનાથી નાના બીજા, એનાથી નાના ત્રીજા, એનાથી નાના ચોથા, સૌથી નાના છેલ્લા. સૌથી નાના છે ને એ આપણા લિંગી રંગસૂત્રો છે, એક્સ અને વાય. રેડી? ઓકે. તો આ રીતે નક્કી થાય ગોઠવણી. આ ગોઠવણી છે ને એને કેરિયોટાઇપિંગ કહેવાય. ખાલી નામ યાદ રાખજો, કેરિયોટાઇપિંગ. બરાબર છે? ફરીથી એક વખત યાદ કરાવી દઉં, કેરિયોટાઇપિંગ કહેવાય. તો આ કેરિયોટાઇપ તમારી સામે મૂક્યો છે, જેમાં પ્રથમ 22 દૈહિક રંગસૂત્રો છે, છેલ્લી જોડ લિંગી રંગસૂત્રની છે. તો અહીંયા દૈહિક રંગસૂત્ર જેને ઓટોઝોમ કહેવાય, લિંગી રંગસૂત્રો સિવાયના રંગસૂત્રો જે છે એ એક્સ અને વાય છે, જે લિંગી રંગસૂત્રો છે. નર અને માદા બંનેમાં રંગસૂત્રની સંખ્યા સરખી જ હોય. 1 થી 22 જોડ, 1 થી 22 દૈહિક રંગસૂત્રોની જોડ અને 23મી એક જોડ લિંગી રંગસૂત્રની છે. જો નર હશે એક્સ વાય હશે, માદા હશે એક્સ એક્સ હશે. બરાબર છે? આમાં કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે આ આખું માળખું જે મેં તમને સમજાવ્યું, જે તમે સમજ્યા અને હા કઈ કે નાના બરાબર છે, બધું બરાબર છે, બધું સમજાય છે, એ માળખું રજૂ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે અહીંયા હેન્કિંગ. અને 1891માં એણે જ્યારે આ બધું સંશોધન કરતા હતા એમાં એક ચમત્કારિક ઘટના જોઈ, ઓબ્ઝર્વ કરી, અવલોકન કર્યું. તો એણે કીટકોની અંદર જે જન્યુ જનન થતું હોય એનો અભ્યાસ કર્યો. કીટકોની અંદર જન્યુ જનનનો અભ્યાસ કર્યો. ઇતિહાસ આપણે ઓળખીએ કે આ ક્યાંથી આવ્યું હશે લિંગી રંગસૂત્ર, સૌથી પહેલું લિંગી રંગસૂત્ર કોણે જોયું ને એવું બધું. તો કીટકોની અંદર શુક્રકોષ જનન વખતે એણે એક વિશેષ પ્રકારની ક્રિયાવિધિનો અભ્યાસ કર્યો. એણે જોયું કે અમુક કીટકોની અંદર 2 પ્રકારના શુક્રકોષ બને છે. બરાબર છે? 2 પ્રકારના શુક્રકોષ બને છે. જે 50% શુક્રકોષો છે એની અંદર એક વિશેષ સંરચના હોય છે અને 50% શુક્રકોષોમાં આવી વિશેષ સંરચના નથી હોતી. રાઈટ? હવે એ લખેલું અહીંયા છે ટેકનિકલી કે હેન્કિંગે 1891માં કેટલાક કીટકોમાં શુક્રકોષ જનનની વિભિન્ન અવસ્થાઓમાં એક વિશેષ કોષ કેન્દ્રીય સંરચના ઓળખી. તેણે એ પણ જોયું કે 50% શુક્રકોષમાં આ સંરચના જોઈ શકાય છે અને 50%ની અંદર જોઈ શકાતી નથી. બરાબર છે? તો એ જે સંરચના એને જોઈને એનું નામ એને ખબર નહોતી, એટલે આપણે શું કહીએ કે આપણે રસ્તામાં ગયા હતા પણ કંઈક જોયું તું હાળું XYZ કંઈક હતું, એમ યાદ નથી. એટલે અજાણ્યું એના માટે આપણે એક્સ શબ્દ વાપરીએ યુઝ્યુઅલી. તો એટલે એને નામ આપ્યું એક્સ બોડી. ગુજરાતીમાં એને કહેવાય એક્સ કાય. અત્યારે તમે એને એક્સ રંગસૂત્રો કહો છો. શું કહો છો? એક્સ રંગસૂત્ર. ક્લિયર થાય છે? યસ ઓર નો? હે ને? ઓકે. હવે ઈ હતું શું ઈ સમજાવું તમને. બરાબર છે? અમુક કીટકો છે ને દાખલા તરીકે મધમાખી પોતે, જેને તમે ઓળખો જ છો, ઓળખ રહે હો ને મધમાખી કો તો. ઓકે. એમાં કેવું હોય ખબર છે? નર અને માદા. નરની અંદર અને માદાની અંદર
જે લિંગી રંગસૂત્ર, દૈહિક રંગસૂત્ર નથી કહેતો, લિંગી રંગસૂત્ર છે ને એમાં નરની અંદર એક એક્સ છે, માદાની અંદર એક એક્સ અને એક એક્સ એટલે 2 એક્સ છે. નરની અંદર બીજું વાય હોવું જોઈએ પણ નથી, 0 છે, નો હોય. સમજાય છે કે નહીં? યસ ઓર નો? તો નરની અંદર એક જ લિંગી રંગસૂત્ર હોય, માદાની અંદર 2 લિંગી રંગસૂત્ર હોય એક્સ જ. નરની અંદર એક્સ પણ બીજું કાંઈ નથી, 0. માદાની અંદર એક્સ અને એક્સ છે. હવે હેન્કિંગ એ કદાચ મધમાખી જોઈ હતી, આપણે એવું માની લઈએ, તો એમાં નરની અંદર શુક્રકોષ જનન થાય તો 2 પ્રકારના શુક્રકોષ ઉત્પન્ન થાય. એક એવા શુક્રકોષ જેની અંદર જન્યુમાં, જન્યુ એટલે શુક્રકોષ કે જેમાં આ એક્સ ગયો હોય, રાઈટ, અને 50% જન્યુ એવા હશે કે જેમાં આ નથી, કાંઈ નો જ ગયો હોય ને, કાંઈ છે જ નહીં, બીજું રંગસૂત્ર જ નથી સામે, તો નો જ જાય ને. ઇન શોર્ટ જો હું આને કેપિટલ ટી બદલે કેપિટલ ટી 0 કહું તો એકમાં કેપિટલ ટી જાય ને એકમાં 0 જાય. अब समझ में आ रही है बात? એટલે એને શું જોયું, 50% જન્યુ એટલે કે શુક્રકોષની અંદર કંઈક છે ત્યારે એક્સ ને વાય ને એવું નામ નહોતું, અને 50% માં ઈ નથી, એટલે જે હતું ને એના માટે એને નામ આપ્યું એક્સ બોડી, એક્સ કાય. આ રીતે એક્સ રંગસૂત્રની સંશોધન થયું પહેલી વખત કે આ એક્સ રંગસૂત્ર છે. આટલું સમજાણું. પછી ઘણા બધા પ્રકારના કીટકોમાં અને પછી અન્ય પ્રાણીઓમાં, અન્ય વનસ્પતિઓમાં જે બહુકોષીય છે, ઉચ્ચ કક્ષાની છે, એની અંદર અભ્યાસ કરવામાં આવ્યો. તો અલગ અલગ પ્રકારના આ પ્રકારના લિંગી રંગસૂત્રોની હાજરી અને પ્રકાર અને પ્રમાણની એને નોંધ કરી છે. બરાબર છે? તો આ ઇતિહાસ છે પહેલો કે જ્યારે કોઈએ લિંગી રંગસૂત્રનું સંશોધન કર્યું હતું, જેનું નામ આપ્યું હતું એક્સકાય, અને અત્યારે આપણે એને કહીએ છીએ એક્સ રંગસૂત્ર. હવે એ તમને અહીંયા આપેલું છે પેજ નંબર 85 ઉપર, લિંગ નિશ્ચયન. હું જે અત્યારે સમજાવું છું એ મળી ગયું. ટેક્સ્ટ બુકમાં 85 છે, મોડ્યુલમાં તમારે શોધવાનું છે. એમાં આકૃતિઓ બધી 85 અને 86 સુધી આગળ જાય છે. બરાબર છે? હવે એમાં આપણે આગળ વધીએ હળવેકથી, કોઈને કહેતા નહીં. બરાબર? તો લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ કઈ રીતે કરી શકાય? તો 3 પ્રકારની ક્રિયાવિધિઓ છે લિંગ નિશ્ચયનની. 3 પ્રકારે થાય લિંગ નિશ્ચયન. એક પ્રકારની લિંગ નિશ્ચયનની જે ક્રિયાવિધિ છે એને કહેવાય XX પ્રકાર, જે મેં હમણાં તમને સમજાવ્યું. યાદ આવ્યું? હે ને, મધમાખીના ઉદાહરણથી મેં તમને સમજાવ્યું હતું, યાદ આવી ગયું ને? XX પ્રકાર, જે હેન્કિંગે અભ્યાસ કર્યો. એના જેવી બીજી 2 પ્રકારની ક્રિયાવિધિઓ એના ધ્યાનમાં આવી. XXX0 એની બદલે XXXY, એટલે ઈ આપણામાં છે. ઇવન ડ્રોસોફિલામાં પણ છે. યાદ આવ્યું? ડ્રોસોફિલાના પ્રયોગની અંદર XY હતું. તો XX અને X0 ની બદલે XXXY પ્રકારની પદ્ધતિ, જેમાં Y ક્રોમોઝોમ એટલે કે Y રંગસૂત્ર છે. આમાં નથી, આમાં છે. 2 વચ્ચેનો ફરક ખાલી એટલો જ. અને બીજું છે ZZ અને ZW ક્રિયાવિધિ. તો આ 3 પ્રકારની ક્રિયાવિધિઓ વિશેની વાત આપણે હવે સમજીએ. સૌથી પહેલું XX અને X0 ક્રિયાવિધિ, જે મેં ઓલરેડી તમને સમજાવી છે, જેની અંદર નર છે ને વિષમયુગ્મી, માદા સમયુગ્મી. સમયુગ્મી એટલે 2X સમાન છે. વિષમયુગ્મી એટલે 1X છે પણ X તો છે જ નહીં, બીજો Y, એટલે વિષમયુગ્મી સ્થિતિ છે. X0 વિષમયુગ્મી છે, XX સમયુગ્મી છે. થમ્સઅપ. ઉદાહરણ છે તીડ, તમારી ટેક્સ્ટબુક પ્રમાણે. બરાબર છે? અને એના ઘણા બધા એવા જંતુઓ, કીટકો છે
રાઈટ? એવા ઘણા બધા છે, એક ખાલી તીળ જ છે એવું નથી. મેં તમને મધમાખી વાળું ઉદાહરણ પણ આપ્યું હતું. બરાબર છે? તો અહીંયા મનુષ્યનું અહીંયા ઉદાહરણ, દાખલા તરીકે મનુષ્યને લ્યો 22+, તો તીતી ઘોડામાં પણ 22 જ છે. 22+23 જોડ રંગસૂત્ર છે. 22 દૈહિક છે અને 1 લિંગી છે, મનુષ્યની જેમ જ. તો 22 દૈહિક છે અને X0 નર છે. 22 દૈહિક અને XX સમયુગ્મી માદા છે. આ રીતે એને લખવાનું હોય. તો મનુષ્યના જો લિંગ ભેદને લખવું હોય તો એનું પ્રમાણ પણ અહીંયા આપેલું છે. આગળ જુઓ, મનુષ્યમાં આપણે 23માં 22 દૈહિક એટલે 22 + XY અને XX બેમાંથી એક હોઈ શકે. બરાબર છે? સેમ વે મારે જો લખવું હોય મનુષ્યની અંદર, તો નરની અંદર 22 + XY કહેવાય એને, અને માદાની અંદર 22 + XX હોય. બરાબર છે? એટલે હવે હકીકતમાં આ 22 નથી, 22 જોડ છે. 22 નથી, 22 જોડ છે. એટલે અહીંયા આમ લખાય 44 + XY અને 44 + XX. રેડી? યસ ઓર નો? ઓકે. જો કદાચ એક પ્રશ્નની અંદર આવું આપેલું હોય અથવા તો આ ABCD માં આવું આપેલું હોય તો એનો મતલબ કેમ કાઢવાનો એ હું તમને સમજાવું છું. શું તમારે એમાં ધ્યાનમાં લેવાનું હોય એ હું તમને આઈડિયા આપું છું. હે ને? ઓકે. અહીંયા પણ નર વિષમયુગ્મી છે, પણ એ વિષમયુગ્મિતા XY પ્રકારની છે, X0 પ્રકારની નથી. સમયુગ્મિતા સમાન છે, X અને X પ્રકારની. મનુષ્યમાં અને ડ્રોસોફિલામાં આ પ્રકારનું XY ક્રિયાવિધિ જોવા મળે છે. ત્રીજું છે ZZ અને ZW ક્રિયાવિધિ. આઈ રિપીટ, ZZ અને ZW. હવે એ પક્ષીઓમાં જોવા મળે છે. શેમાં જોવા મળે? પક્ષીઓમાં. પણ સમયુગ્મિતા અને વિષમયુગ્મિતાની વાત જે છે એ ઊંધા ઉડી થઈ જાય એકબીજાથી. બરાબર છે? આપણામાં કેવું હોય? નર વિષમયુગ્મી છે, X અને Y. વિષમયુગ્મિતા નરમાં છે, એમાં વિષમયુગ્મિતા માદામાં હોય. બરાબર છે? માદા વિષમયુગ્મી છે. અહીંયા તમે જોશો આ માદા છે, વિષમયુગ્મી છે, ZW. રાઈટ? અને આપણામાં શું હોય? XX માદા. અહીંયા ZZ નર છે. તો સમયુગ્મી નર છે અને વિષમયુગ્મી માદા છે. આ એક તફાવત છે જે યાદ રાખવાનું. પક્ષીઓમાં જોવા મળે મોટા ભાગે. બરાબર છે? કેમાં જોવા મળે? પક્ષીઓમાં. અહીંયા ઉદાહરણ ખોટા છે. પક્ષીઓ. આ મનુષ્ય નથી અને ડ્રોસોફિલા નથી. ઓલા કટ કોપી પેસ્ટ કર્યું હોય ને એટલે એવું રહી ગયું હોય ને. તો પક્ષીઓ એના ઉદાહરણમાં આવશે. તો પક્ષીઓ નોખા પડી ગયા આ રીતે આપણાથી. બરાબર છે? તો ZZ અને ZW નર સમયુગ્મી છે ZZ અને માદા વિષમયુગ્મી છે ZW. ઓકે. XXX0 XXXY ક્રિયાવિધિમાં નર વિષમયુગ્મી છે, ZZ ZW માં માદા વિષમયુગ્મી છે. આ એક તફાવતનો મુદ્દો મેં સ્પેશિયલી અલગ કરી અને મૂક્યો છે તમારા માટે. આપણે ઓલરેડી એની વાત કરી ચૂક્યા છીએ. બરાબર છે? તો આમાં કોઈને કઈ ડાઉટ અત્યાર સુધીમાં? ઓલરાઈટ. મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન અને મધમાખીની અંદર લિંગ નિશ્ચયન એવા બે સેપરેટ પોઈન્ટ આપેલા છે. એટલે પહેલા આપણે વાત કરીએ મનુષ્યની અંદર થતું લિંગ નિશ્ચયન. તો સૌથી પહેલા જ મેં તમને સમજાવ્યું હતું કે મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન જ્યારે તમે રિપ્રેઝન્ટ કરો છો ત્યારે આ ખાસ યાદ રાખવાનું. આ જે મુદ્દો આપણે રાખ્યો હતો એ, હે ને? 44 + XY અને 44 + XX યાદ આવી ગયું? હે ને? અહીંયાથી આપણે એટલા માટે મેં તમને ત્યાં યાદી આપી હતી.
તો એ જે છે ને લખવા માટે હું તમને સમજાવું કઈ રીતે રજૂ કરવું પડે તમારે. બરાબર છે? તો મનુષ્યમાં નર એનો જે જીનોટાઈપ છે 22 જોડ છે, એટલે કે 22 દુ 44 થઈ ગયા તમારા. એ 44 કયા છે? ઓટોઝોમ છે, એટલે હું એ લખું છું ઓટોઝોમ. દૈહિક રંગસૂત્રને અંગ્રેજીમાં ઓટોઝોમ કહેવાય, એટલે એ શબ્દ એના માટે છે. પ્લસ એક જોડ છે, દાખલા તરીકે XY છે, નર છે એટલે મેં નર લખ્યું છે. અહીંયા લખીશું માદા. તો માદાની અંદર પણ દૈહિક રંગસૂત્ર તો એટલા જ હશે 44 ઓટોઝોમ પ્લસ અહીંયા XX છે. બરાબર છે? હવે જ્યારે એને સંતતિ સર્જન કરવું છે ત્યારે એને જન્યુઓ બનાવવા પડે. તો હવે જન્યુઓના નિર્માણમાં અહીંયા તો બે જોડ છે ને 2 into, હકીકતમાં આવું છે 2 into 22 છે. બરાબર છે? અહીંયા એમ જ છે 2 into 22 છે એકચ્યુઅલમાં. ચાલો આમાં કોઈને કઈ ડાઉટ છે? તો એક 22 જન્યુમાં જશે બે માંથી, એટલે જન્યુમાં તો 22 ઓટોઝોમ જાય, 44 નો જાય, અડધા જ જાય ને, અર્ધીકરણ થાય ને જન્યુમાં. એટલે 22 દૈહિક રંગસૂત્ર, અને આ બે માંથી એક જાય, કાં તો X જાય અથવા તો Y જાય. એટલે જન્યુઓ નરની અંદર બે પ્રકારના બને, 22 ઓટોઝોમ પ્લસ X વાળા જન્યુ, અથવા 22 ઓટોઝોમ પ્લસ Y વાળા જન્યુ. આ બે પ્રકારના જન્યુઓ બને. આ જન્યુ છે એવું માની લ્યો તમે, આ એક, અને આ બીજા પ્રકારનું જન્યુ. આ બે પ્રકારના જન્યુઓ બને છે. માદાની અંદર તો એક સરખા જ બને બધાય, 22 ઓટોઝોમ વાળા, અને X આવે એમાં, કા આ X આવે ને કા આવે X જ, એટલે X વાળા જ બને બધા. એટલે માદામાં એક જ પ્રકારના જન્યુ બને, નરમાં બે પ્રકારના જન્યુ બને. આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે. હવે આ બેયમાં ઇક્વલ સંભાવના છે. બરાબર છે? ફલન કોણ કરે? નરજન્યુ. સાથે જ છે બંને પ્રકારના નરજન્યુ. બેમાંથી કોઈ પણ પહોંચી શકે છે માદા જન્યુના ફલન માટે. આ શુક્રકોષ પણ પહોંચી શકે, આ શુક્રકોષ પણ પહોંચી શકે. જો આ શુક્રકોષ પહોંચી જાય તો એની સંતતિ જો આ અને આનું ફલન થાય તો 22 પ્લસ 22, એટલે કે હવે 44 A અને A આમ લખી શકો તમે, ડબલ AM. બરાબર છે? આમ 44 ડબલ A અને XX આવશે. અને બીજી શક્યતા કઈ છે સંતતિમાં? 22 એટલે કે 4 44 ઓટોઝોમની પેર, અને X અને Y. રાઈટ? તો સંતતિ જો આ પ્રકારની થાય તો એમાં માદા સંતતિ થાય, અને સંતતિમાં જો સંયોજન આવું મળે તો એ નર સંતતિ થાય. ઓકે. સંતતિ નર થશે કે માદા થશે એ કોને આધારે નક્કી થાય? અંડકોષને આધારે થાય કે શુક્રકોષને આધારે થાય? શુક્રકોષને આધારે. તો સંતતિમાં બાળકમાં છોકરો આવશે કે છોકરી નક્કી કોણ કરે? પપ્પા, મમ્મી ક્યારેય નહીં. રાઈટ? સમાજની અંદર જે માન્યતા છે ને, ગેરમાન્યતાઓ, એમાંની આ એક મોટામાં મોટી ગેરમાન્યતા છે. રાઈટ? તમે સાયન્સના સ્ટુડન્ટ છો, હવે તમને સાચી સમજણ અહીંયા પીરસવામાં આવે છે. જ્યાં પણ તમને એવું લાગે છે કે આવું ઘટના જોવા મળે છે ત્યાં સમજાવવાનો પ્રયત્ન કરાય. આપણે જે તમે ભણ્યા છો, જે ભગવાને તમને સમજૂતી આપી છે, એ સમજૂતીને સ્પ્રેડ કરી અને સાચું જ્ઞાન તમે આપવાની ટ્રાય કરજો. જ્યાં જ્યાં જેટલું તમે ભણ્યા છો એ બધું જ ખરેખર ભણવું એ જ છે જે તમારી પાસે છે એ બીજાને આપવું. મારી પાસે હું તમને આપું છું, ભલે મને પૈસા મળે છે એ અલગ વસ્તુ છે. રાઈટ? એને હું પ્રોફેશન તરીકે લઉં છું. તમે દાખલા તરીકે ડોક્ટર બનશો તો ઘરે બેસશો કે એનો ઉપયોગ કરીને બીજાને હાજા કરશો? જે તમે જ્ઞાન લીધું એનો ઉપયોગ કરશો ને.
તો આ પણ એક પ્રકારનું જ્ઞાન છે. જ્યાં જ્યાં જ્ઞાન મળે છે એ જ્ઞાન હંમેશા ઉપયોગમાં લેવાની વસ્તુ છે. જ્ઞાનનો ઉપયોગ કરી અને બીજાને સમજૂતી આપવી એ આપણો નિયમ છે. એ કરવું એમ. રેડી? આટલું સમજાઈ ગયું છે? હે ને? ઓકે. તો એ અહીંયા સમજાવેલું છે તમને કઈ રીતે સંતતિમાં નર સંતતિ કે માદા સંતતિ લિંગ નિશ્ચયન કઈ રીતના થાય એ મેં તમને ડિટેલમાં સમજાવ્યું. તો મનુષ્યમાં કુલ 23 જોડ છે કારકોની, જેમાં 22 દૈહિક રંગસૂત્રોની જોડ છે, એક લિંગી રંગસૂત્રની જોડ છે. માદાની અંદર 22 AA અને એક XX છે, જ્યારે નરમાં 22 AA છે અને એક XY ની જોડ છે. એવું અહીંયા લખેલું છે જે મેં તમને સમજાયું. હવે મેં જે સમજાયું એ બધું અહીંયા આપેલું છે. તો નરની અંદર શુક્રકોષ જ્યારે બને બે પ્રકારના જન્યુઓ બનાવશે. એક એવા શુક્રકોષ હશે કે જેમાં X રંગસૂત્ર હશે, 50% અડધા રંગસૂત્રો એવા જન્યુઓ એવા હશે કે જેની અંદર Y રંગસૂત્ર હશે, કારણ કે XY છે એટલે અડધામાં X જશે, અડધામાં Y જશે. એટલે 50% શુક્રકોષ X વાળા હશે, 50% શુક્રકોષ Y વાળા હશે. એ તમને અહીંયા આપેલું છે. બરાબર છે? આ જન્યુ છે. તો અડધા જન્યુ કેવા છે? X વાળા છે. અડધા જન્યુ કેવા છે? Y વાળા છે. એટલે બે પ્રકારના જન્યુઓ બને છે, જે આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. બરાબર છે? ઓકે. માદાની અંદર એક જ પ્રકારનો રંગસૂત્ર બને, જન્યુ બને કે જેમાં X રંગસૂત્ર જ આવે છે. બરાબર છે? ઓકે. અંડકોષમાં X અથવા તો Y પ્રકારના રંગસૂત્રે ફલન થવાની ઘટના 50% એક સરખી હોય. તો આનું ફલન, આ અંડકોષ છે, અંડકોષનું ફલન આ કરશે અથવા તો આ કરશે, એ શક્યતા કેવી છે? 50-50% હોય. બરાબર છે? અને શુક્રકોષ કયા પ્રકારનું શુક્રકોષ ફલનની પ્રક્રિયા કરશે એને આધારે નર અથવા તો માદા. દાખલા તરીકે આ અંડકોષનું ફલન આ શુક્રકોષે કર્યું તો અહીંયા X છે, અહીંયા X છે, તો અહીંયા XX છે, એટલે કે આ સંતતિ કેવી થાય છે? માદા સંતતિ. એની જગ્યાએ જો આ શુક્રકોષે ફલન કર્યું હોત તો અહીંયા Y છે, અહીંયા X છે, એટલે XY આવે. તો આ જે પેઢી છે એના પછીની એટલે સંતતિની પેઢી એ નર તરીકે જન્મત. રેડી? તો આ જે ઘટના છે એ ઘટનાની જે અહીંયા વાત છે લિંગ નિશ્ચયની ઘટનાની, એ આ રીતે અહીંયા રજૂ કરવામાં આવી છે. આમાં નો સમજાણું હોય તો તમે પૂછી શકો છો. ઓકે. સર યસ સર. સર થર્ડ જેન્ડર કઈ રીતે પોસિબલ છે? થર્ડ જેન્ડરની પોસિબિલિટી અત્યારે હું તમને કદાચ અઘરું પડે સમજવું, પણ એ આવશે ખરું. એ મિકેનિઝમ આવે છે આપણે આગળ ભણવામાં. બરાબર છે? વિકૃતિ નામનો એક પોઈન્ટ આવશે આગળ, આના પછીના જ પોઈન્ટ્સમાં વિકૃતિ આવશે. એ વિકૃતિની અંદર એક ઘટનાક્રમ આવે છે. એ ઘટનાક્રમ ટેક્સ્ટબુકની અંદર નથી, પણ હું ભણાવવાનો છું તમને. એ સમયે હું તમને કદાચ સમજાવી શકીશ. પણ એ ઘટનાક્રમ છે ને, એનું નામ છે નોન ડિસજંક્શન. લખી રાખો, નોન ડિસજંક્શન. આવું જ્યાં આવે ને ત્યાં તમે પાછું મને યાદ કરાવજો કે સર ઓલું થર્ડ જેન્ડરની તમે વાત કરતા હતા એ ક્યાં આવશે. જનરલી એ હું તમને સમજાવી દઉં ક્યાં છે. એ પણ તમારી પાસે બુક છે અત્યારે હાજર, રાઈટ? આ ચેપ્ટરનો સૌથી છેલ્લામાં છેલ્લો પોઈન્ટ જુઓ. આ ચેપ્ટરનો સૌથી છેલ્લામાં છેલ્લો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ મળ્યો. બસ એ તમારું આ થર્ડ જેન્ડર થઈ ગયું. તમે જેની વાત કરો છો એ વંદ્ય થર્ડ જેન્ડર. પણ એ હાવ છેલ્લે આવશે, ત્યારે હું તમને સમજાવીશ. રેડી? એટલે ત્યાં સુધી તમારે વેઇટ કરવાની તમારા પ્રશ્નના જવાબની. ઈ જ પોઈન્ટ ઈ જ છે, ઉદાહરણ ઈ જ છે. તમે જે પ્રશ્ન પૂછ્યો એ એનો જવાબ છે એમ. પણ એ જ્યારે આવશે ત્યારે ભણશું આપણે.
ઓકે, મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન પેજ નંબર 87 ઉપર છે ટેક્સ્ટ બુકના. એના પછી આવશે મધમાખીમાં લિંગ નિશ્ચયન. મધમાખીનું લિંગ નિશ્ચયન, મધમાખીનું ઉદાહરણ મેં તમને સમજાવ્યું છે, થોડીક વાર પહેલા સમજાવ્યું હતું, રાઈટ. મધમાખીમાં લિંગ નિશ્ચયન એને વ્યક્તિગત રીતે કેટલા રંગસૂત્રનો સમૂહ સેટ મળે છે એને એના આધારે નક્કી થાય. તો મધમાખી, પોઈન્ટ ટુ બી નોટેડ, રંગસૂત્રનો સમૂહ એને મળે એને આધારે નક્કી થાય. રંગસૂત્રનો સમૂહ એટલે અહીંયા આ સેટ, રાઈટ. ઓકે, સેટ માટે મેં તમને કીધું હતું કે કોઈ પણ સજીવ, જોજો યાદ કરજો હું જે વાત કરું છું, બરાબર છે, એનો કોષ, એનું કોષ કેન્દ્ર, એમાં ડીએનએ અથવા તો રંગસૂત્ર, જો છૂટું હોય તો ડીએનએ કહેવાય, કન્ડેન્સ થઈ જાય તો રંગસૂત્ર કહેવાય, એના સેટ હોય, જેને હું કહું છું જીનોમ. એવો શબ્દ મેં તમને સમજાવ્યો હતો અને મેં કીધું હતું કે આને યાદ રાખજો, આ શબ્દને, જીનોમ. તો રંગસૂત્ર કે ડીએનએ નો સિંગલ સેટ હોય ને એને જીનોમ કહેવાય. એને આધારે બે પ્રકારના સજીવો જોવા મળે. એક છે એકકીય સજીવો, એક છે દ્વિકીય સજીવો, બરાબર છે. એકકીય સજીવો અથવા તો દ્વિકીય સજીવો. એકકીય સજીવો એટલે એની અંદર સિંગલ સેટ હોય, એક જ સેટ હોય. દ્વિકીય સજીવો એટલે એની અંદર બે સેટ હોય. કેવા હોય? બે સેટ હોય. સમજાય છે કે નહીં? હે ને? ઉદાહરણ આપી શકો એકકીય સજીવનું? એ કઈ બોલો જામનગર વાળા ભાઈ. સર એકકીય કે દ્વિકીય? ગમે ઈ. દ્વિકીયમાં તો સર મનુષ્ય જ છે. ઓકે, તો એકકીયનું મેં પૂછ્યું તો એકકીયનું છે એકચ્યુઅલમાં. ઓકે, તમે જ્યારે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની વાત કરી હતી, બધાનું ધ્યાન અહીંયા. જ્યારે તમે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની વાત કરી હતી, જનરલી એને આપણે બે કેટેગરીમાં વહેંચ્યા છે, બે વિભાગમાં એનું જેને કહેવાય ને કે મૂળભૂત રીતે સજીવોને વહેંચ્યા છે. એક છે અવિકસિત અને એક છે વિકસિત. વનસ્પતિમાં હું અવિકસિત પ્રકારની વનસ્પતિઓના સમૂહના નામની ચર્ચા કરું તમારી સાથે. એકાંગી વનસ્પતિઓ એટલે કે લીલ, દ્વિઅંગી વનસ્પતિઓ અને ત્રિઅંગી વનસ્પતિઓ, આ અવિકસિત છે. જ્યારે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વિકસિત વનસ્પતિઓ છે. બરાબર છે? તો અવિકસિત વનસ્પતિઓ એકકીય છે, વિકસિત વનસ્પતિઓ દ્વિકીય છે. ફૂગ બધી એકકીય, પ્રોટિસ્ટા બધા એકકીય. મોનેરા તો એકકીય જ હોય ને, એટલે મોનેરાથી આગળ વધીએ ને તો મોનેરાથી એકકીય, પ્રોટિસ્ટા એકકીય, ફૂગ એકકીય, લીલ એકકીય, દ્વિઅંગી એકકીય, ત્રિઅંગી મોટા ભાગની એકકીય, અમુક દ્વિકીય. અમુક દ્વિકીય એટલે દ્વિકીય બનવાની શરૂઆત સજીવ સૃષ્ટિમાં ત્રિઅંગીઓએ કરી છે, પણ બહુ ઓછી એવી છે ત્રિઅંગીઓ કે જે દ્વિકીય છે. આટલું સમજાય? ઓકે,
પ્રાણી સૃષ્ટિની વાત કરીએ. પ્રાણી સૃષ્ટિનો સમુદાય નંબર 1 સછિદ્રાથી આગળ વધતા 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 હું આવું છું સૂત્રકૃમિ સુધી, જેમાં અંગ સુધીનું આયોજન છે. અંગ તંત્ર બનવાની શરૂઆત હલકી ફુલકી સૂત્રકૃમિએ કરી, પણ પૂરેપૂરા વિકસિત અંગતંત્રો કોની પાસે આવ્યા? નુપુરક. રેડી? નુપુરક વિકસિત પ્રકારના પ્રાણીઓ થયા, કારણ કે અંગતંત્રો બન્યા. એ પહેલાના બધા અવિકસિત પ્રાણીઓ કહેવાય. આ બધું યાદ રાખવાનું. જનરલ નોલેજ વેરી 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 ઇમ્પોર્ટન્ટ જનરલ નોલેજ કહેવાય. જ્યાં વિકસિત છે ને એ બધા દ્વિકીય હોય, જે અવિકસિત છે એ એકકીય હોય. યાદ રહેશે? ડન છે? ઓકે. જસ્ટ શેર કર્યું જે નોલેજ છે તમારા પ્રીવિયસ તમે જે ભણી ગયેલા છો એની સાથે. તો અમુક સજીવ એકકીય હોય, અમુક સજીવ દ્વિકીય હોય. મીન્સ એકકીય હોવાને અને જીવંત રહેવાને કોઈ સંબંધ નથી. જીવંત હોઈ શકે, બધા એકકીય જ હતા પહેલા, દ્વિકીય પછી બન્યા છીએ. મગજ ન હોય તો એ જીવતા ને? વનસ્પતિમાં છે મગજ? તો એ વનસ્પતિ જીવંત છે ને? રાઈટ? સમજાય છે કે નહીં? પ્રાણીઓમાં કેટલા બધા પ્રાણીઓ એવા છે કે જેમાં નથી મગજ છતાંય જીવે છે ને? સછિદ્રા, કોષ્ઠાંત્રી, એમાં મગજ હોય તો એ પ્રાણી છે ને જીવે છે. એમ દ્વિકીય હોવું, એકકીય હોવું, એ જીવન હોય કે ન હોય, જીવંત છે કે નહીં, એના સજીવો હોઈ શકે કે જેમાં એકકીય હોય, સજીવ એવા હોઈ શકે કે જે દ્વિકીય હોય. તો રંગસૂત્રનો સમૂહ એક સેટ પણ હોય અને બે સેટ પણ હોય. લિંગ નિશ્ચયન માટે અહીંયા બહુ વિચિત્ર પ્રણાલી છે મધમાખીમાં. મધમાખી બે પ્રકારની હોય, એકકીય પણ હોય અને દ્વિકીય પણ હોય. સમજાઈ ગયું? હા કે ના? ઓકે. હવે હું મધમાખીમાં કહું. જો મધમાખી એમાં એકકીય હોય, એક સેટ હોય, તો આ મધમાખી નર બને. અને જો મધમાખીમાં બે સેટ મળે છે એને, તો એ માદા તરીકે વિકાસ પામે. આટલું સમજાણું પહેલા? ઓકે. હવે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે મધમાખી એનું જ્યારે હું ક્રોસિંગ કરાવું તો પિતૃ પેઢી તરીકે, દાખલા તરીકે મેં કોઈ નરને લીધો અને મેં એક માદાને લીધી પિતૃ પેઢી તરીકે. રાઈટ? હા કે ના? તો એમાં આમાં એક જ સેટ છે, આમાં બે સેટ છે, આ n છે અને આ 2n છે. હવે એની રંગસૂત્રોની સંખ્યા જો તમને આપેલી હશે 16 છે. જો તમારી બુકમાં પણ છે 16 અને 32 એવું લખેલું છે. એટલે એ શબ્દ તમારી ટેક્સ્ટ બુકના હું આમાં ઉમેરું છું. આમાં એક જ સેટ છે એટલે કે આની પાસે 16 છે, આની પાસે બે સેટ છે એટલે કે 2 × 16 છે એટલે કે 32 છે. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ? હવે આ જન્યુ બનાવશે. આ જન્યુ જ્યારે બનાવે ત્યારે એ જન્યુની અંદર 16 રંગસૂત્રો જ જાય. એની પાસે છે જ 16. બરાબર છે? બીજું, આ જ્યારે જન્યુ બનાવે ત્યારે એની પાસે બે વીક છે, 16 અથવા તો 16. એટલે તોય જાશે તો 16 જ. જન્યુમાં તો 16 જ હશે. યસ ઓર નો? ઓકે. હવે જન્યુ બન્યા પછી F1 સંતતિની વાત કરીએ આપણે. તો જો ફલન થાય તો 16 + 16 એટલે કે બે સેટ મળે છે એને. રાઈટ? બે સેટ મળે એટલે કે 2 × 16 થાય, 32 રંગસૂત્રો બને. આ ક્યારે થાય? જો ફલન થાય તો. અને તો આ જે સંતતિની પેઢી હશે
એ માદા તરીકે વિકાસ પામે. હવે લિંગી રંગસૂત્ર લિંગી પ્રજનન અનુકૂળ પરિસ્થિતિને આધીન છે. કોને આધીન છે? અનુકૂળ પરિસ્થિતિને. મધમાખીને લિંગી પ્રજનન માટેની અનુકૂળ પરિસ્થિતિ મળે કે ન મળે, બે પરિસ્થિતિ છે. મળે છે તો આ લિંગી પ્રજનન થયું, ફલન થયું. જો નથી મળતી તો એને પોતાની સંખ્યા જાળવીને રાખવી પડે. શું કામ? 90% સપુષ્પી વનસ્પતિ એનું પરાગનયન એની જવાબદારી મધમાખીની છે. તો એને ભગવાને ડ્યુટી સોંપેલી છે. એ ડ્યુટી નિભાવવા માટે એને પોતાની સંતતિને સતત સર્જન કરી જ રાખવું પડે. અનુકૂળ પરિસ્થિતિ છે તો પણ કરવું પડે, અનુકૂળ પરિસ્થિતિ નથી તો પણ કરવું પડે. જો અનુકૂળ પરિસ્થિતિ નથી તો શું થાય? આ તો અનુકૂળ પરિસ્થિતિ છે ત્યારે તો અહીંયા સીધું ફલિતાંડ બની જાય. સીધું એ ફલિતાંડ બને. ફલન વગર અહીંયા અંડકોશમાંથી ફલિતાંડ બને. આ જ યુગ્મન જ ભ્રૂણ બને અને એમાંથી નવી સંતતિ થાય. પણ ફલન નથી થયું એટલે બે સેટ તો ન મળે, એક જ સેટ મળે. તો તમારા પ્રશ્નનો જવાબ આવી ગયો. અહીંયા એક જ સેટ હોય. એક સેટ એટલે કે એની પાસે 16 જ રંગસૂત્ર છે. જો 16 રંગસૂત્ર હોય તો આ નર થાય. તો આ રીતે એની અંદર લિંગ નિશ્ચયન થાય. આટલું સમજાય છે? ઓકે. એક વસ્તુ ફિક્સ છે, આ ધંધો કોણ કરી શકે? ઈંડા આપવાનો. ઈંડા આપવાનો ધંધો એમાં રાણી મધમાખી એક જ કરી શકે. આખા મધપુડાની અંદર એક જ માખી એવી હોય કે જે ઈંડા મૂકતી હોય. નામ સુના હોગા શાયદ એસા કુછ. બાકીની બધી માખીઓ એટલે કે જે આ માખીઓ બને ને, જેટલી આ માદા પ્રજનનને કારણે જે માદા બને એ માદા બે પ્રકારની બને. એક માદા અને બાકીની બધી જ વંધ્ય હોય. એક છે ને એ રાણી માખી બને. એ રાણી માખી કઈ બને ખબર છે? જેને આ રાણી માખી પોતે બનાવેલું એક વિશેષ પ્રકારનું મધ, રાઈટ, એ ખવડાવે. તો જેટલા ઈંડા મૂક્યા એમાંથી એકને જ ઈ આપે અને નોય આપે એકાદાને. કારણ કે એ તો આખી જિંદગી ઈંડા મૂક્યા જ કરે. એને એમ થાય કે મારે આપવું છે કોકને, તો એને રોયલ જેલી કહેવાય. શું કહેવાય? રોયલ જેલી. તો જે સંતતિને રોયલ જેલી પ્રાપ્ત થાય છે એનો વિકાસ, એનો એકનો જ વિકાસ રાણી માખી તરીકે થાય, જે ફળદ્રુપ છે. ફળદ્રુપ એટલે પ્રજનનક્ષમ છે. આ બધી વંધ્ય છે, બરાબર છે? બધી જ વંધ્ય છે, પ્રજનન નહીં કરી શકે, બરાબર છે? અને આ નર જે છે એ પણ બધા જ ફળદ્રુપ છે. ફળદ્રુપ છે એ એટલે કે એ પણ પ્રજનન કરી શકે છે, બરાબર છે? આને ડ્રોન કહેવાય. ડ્રોન શબ્દ જે આવ્યો છે ને, એ ડ્રોન આના ઉપરથી આવ્યો છે શબ્દ. આપણે જે ડ્રોન વાપરીએ છીએ ને શૂટિંગ કરવા માટે, એને એ ડ્રોન શબ્દ આના ઉપરથી, નર મધમાખીને ડ્રોન કહેવાય, બરાબર છે? આને કહેવાય કામદાર માખી. આને શું કહેવાય તો ખબર જ છે, રાણી. 3 પ્રકારની માખી હોય: રાણી માખી, કામદાર માખી અને ડ્રોન. તો આ પ્રકારનું એનું લિંગ નિશ્ચયન છે.
થોડુંક કોમ્પ્લેક્સ છે, વિશેષ છે, અલગ પ્રકારનું છે. બરાબર છે? તો એ બધું અહીંયા આપેલું છે આગળ. આ જે ઘટનાક્રમ થઈને, આ જે ઘટનાક્રમ ફલન વગર અંડકોષ સીધે સીધો ભ્રૂણમાં, એના માટે એક વિશેષ શબ્દ વાપરીએ છીએ આપણે, એને કહેવાય અસંયોગી જનન. શું કહેવાય? અસંયોગી જનન. પાર્થેનોજેનેસિસ. અસંયોગી જનન કહેવાય. ડન? કોઈ ડાઉટ? બધું અહીંયા લખેલું છે જે મેં તમને સમજાવ્યું છે એ, હે ને? એની ચર્ચા હવે આવતીકાલે કરશું, કારણ કે આજનો સમય પૂરો થવા આવ્યો છે, એટલે વધારે ચર્ચામાં હું નથી કરતો. બરાબર છે? આગળ પણ મધમાખીનું લિંગ નિશ્ચય છેલ્લે મેં તમને સમજાવ્યું છે, અહીંયાથી આપણે આગળ વધશું. ડન છે? ફાઇન, ઓકે. આઈ વિલ સી યુ ટુમોરો એન્ડ ટેક કેર.